સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિને રસ્તા વચ્ચે આંતરી ચપ્પુની અડીએ સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી. સચિન પોલીસે આ લૂંટના બનાવનો ભેદ ઉકેલી 3 રીઢા ગુનેગારોને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે. સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સાપકડે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 28મી જાન્યુઆરીના રોજ મધરાતે તેઓ સચિન સ્ટેશન પાસેના સહયોગ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને પણ 3 જગ્યાએ ચપ્પુ વડે હુમલો કરીને ગળામાં પહેરેલી સોનાની ચેન જેની કિંમત 89,820ની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. પ્રાંત લાજપોર ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય કરતા મોહમ્મદ શફીક અહમદ મિયાકારા સહિત સંબંધીઓ બાઇક લઈને લાજપોર જઈ રહ્યા હતા. ત્યારે સચિન નવસારી હાઈવે ઉપરના જૂના સ્લમ બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળાએ રસ્તા વચ્ચે અટકાવીને ચપ્પુ બતાવી મોબાઈલ ફોનની કિંમત ₹1500ની લૂંટ કરી હતી. આમ સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટના બનાવ અંગે સચિન પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી પકડાયેલ ત્રિપુટી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.